જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 36D. હે માનવ, માનવ બાળ સ્વરૂપ વટે એટલે ભણતર ભણ્યા જ કરે છે અને મરે ત્યાં સુધી. પછી જેવા શિક્ષક તેવું ભણતર. તો નિશાળનું ભણતર પાછું એવું જોવા મળે છે કે હોશિયાર વિદ્યાર્થી ઠોઠ વિદ્યાર્થીને ત્યાં નોકરી કરવા જાય છે. તેમજ આ માનવ જીવન વળગાડમાં માનવ અવતાર પૂરો કરી નાખે છે. જે વળગે તેમાં આખી જિંદગી ધૂણ્યા કરે અને એટલું બધું પોતે ફિટ કરી દે કે પછી તેને કંઈ દેખાતું નથી. અને વળગે તે બધા દેહધારી જ વળગે ને. વળી પાછો નાનો મોટો 33 કરોડનો વળગાડ. આ વળગાડમાં અમૂલ્ય મનુષ્ય અવતાર પૂરો કરીને પાછો જીવ 84 લાખ યોનિમાં જન્મ મરણમાં જાય છે. પણ હે માનવ, આ મૃત્યુ લોકથી પાર એક ચોથો લોક છે અને ત્યાં એક વિદેહી પુરુષ રહે છે. તેને પેલા નજરે જોઈ તેનું ધૂણવા મંડાઈ જા તો આ દેહી શરીરવાળાના દેશમાં ધૂતકારા મારવા આવવાના રહે નહીં. કારણ કે આ 3 લોક વિરાટ પુરુષના જ છે. અને તેમાં 5 અમી પૂરનાર વિદેહી અને તે 5 અમી પલટાઈ 5 તત્વ પ્રગટ થયા અને તે 5 ભૂતની 25 પ્રકૃતિથી વિકાસ થયો અને પ્રકૃતિ અને પ્રાણ એકમેક થઈ ગયા. એટલે તો માનવ દેહધારીમાં ધૂણ્યા કરે. પણ જો એકાદ જન્મે દેહધારીની પ્રકૃતિવાળાથી બહાર નીકળેલ દેહધારી મળશે તો તે વિદેહીમાં લઈ જઈ તેને પમાડશે અને દેહધારીના દેશમાંથી વિદાય લઈ અને વિદેહીમાં સમાઈ જવાથી દેહધારી બનીને ધૂણવા આવવાનો પ્રશ્ન હલ થઈ જાય છે. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે, હું જે કહું છું તે કંઈક બીજું છે અને તમે કહો છો તે પણ કંઈક અલગ છે. એટલે સદગુરુ જે કહે છે તે પ્રગટ પરમાત્માના ઘરની વાત કરે છે અને આ મેળાવડા કરીને જગતના જીવને વાત કરે છે તે જે પ્રગટથી પ્રગટી રહેલ છે એમની વાત કરે છે અને કે છે કે હું અને તું કંઈ જ નથી. પણ જે બુદ્ધિવાન ભાઈ હોય છે એ એમના મન એમનું બહુ જોર સમજે છે. હું નહીં, તું નહીં, તે કશું જ નહીં, તો એ જાણવા માટે એમાં બુજ્યા વિના જીત પણ દૂર છે. એટલે હે જીવ, હું પૂર્ણ, તું પૂર્ણ, પણ એ એક પુણ્યના હિસાબે આ પૂરા 5 તત્વનો દેહ પૂર્ણ મળ્યો છે અને જે પરિપૂર્ણ છે એ સર્વ જગ્યાએ અંદર બહાર બધે જ વ્યાપી રહ્યો છે. અને જ્યાં ઉત્તમ, મધ્ય અને શુભાશુભ ભેદ અભેદ લાગશે ત્યાં જુદો દેખાય તેમ અરીસામાં દેખાય જુદો, પણ એ એક જ છે. એમ ન સમજાય તો એ વસ્તુ વિચારતા જીવ લોઢા સમાન છે. હે માનવ, આપણે જગતમાં વેદ શાસ્ત્રો અને પુસ્તકોમાં કે કોઈની બનાવેલી કથા વાર્તા સાંભળીએ અને બનાવેલી કહાની જોઈએ છીએ એથી પર બીજું કંઈક છે. તો એ પરમાત્માના જ્ઞાની સિવાય કોઈ જાણતું નથી. તો આ જાણવાની ઈચ્છાવાળા હોય એમને કહી શકાય. એના વિના તો કહેવું પણ કોને કે આ સત્ય છે. જે સુંદર સુંદર સર્વમાં વ્યાપી રહ્યો છે એ જ સુંદર પૂર્ણ પરમાત્મા છે. જે અનંત વનવન ભરેલો છે, પણ અનેક વૃક્ષની જાતિ નામ જુદા, પણ એ તો સૌ કોઈની અંદર અનેક નામ છતાં એક જ નામ અનામી અજાતિ રહેલો છે. એ જ ગંગા, યમુના, ગોદાવરી બધી જ નદીઓમાં એક જ જલની ધારા વહેતી એમ અમારા સદગુરુ કૃપાથી અમે નિહાળી. અગ્નિ, પ્રકાશ એ બહુ જ વિવિધ ભાતના, જેમ દીપક, ચિરાગ એટલે રોશની, મસાલ એ બધું પ્રગટી રહ્યું છે તે પણ એકથી જ પ્રગટે છે. એ સુંદર બ્રહ્મ આનંદ વિલાસી અખંડિત છે. તો એ ભેદ અભેદની બુદ્ધિ પણ અમારા સદગુરુએ મટાડી દીધી. એક શિરમાં જ બહુ જ અંગ છે એમ પૃથ્વી પર અનેક ઘર પ્રસરાવેલા છે. એક જ પથ્થરના અનેક ચિત્રો બનાવીને એકઠા કરે તો એમાં કોઈ જુદો નથી. એક જ માટીથી બનેલા સર્વ ચિત્રો છે. આપણે સમુદ્રમાં જોઈએ છીએ કે સમુદ્રમાંથી જ બધી તરંગો ઉઠે છે, તો આપણે એમને જુદી કેમ કરીને કહી શકીએ? તો આ બધું આપણને સદગુરુ નજરે નિરખાવીને ભજાવે તો આપણે ખોટું કેમ કરીને કહી શકીએ?
દ્વૈતને કશું જુદું ન જોઈએ, એટલે બીજું પણ કશું સુંદર છે એમ ન સમજવું. જે છે એ એક જ બ્રહ્મ જ અખંડિત એકનો એક જ અનેક છે. જે આ ઘટ ભીતર મૂર્તિ મસાલ બહુ જ્યોત પ્રકાશ કરે છે, એ જ પરમાત્માનું પ્રતિબિંબ એમનું જ તરંગ છે. જે બહુ જ ગાઢ પવન વાય છે, તેજ વાદળ વ્યોમ પૃથ્વી સર્વ એ જ છે. વૃક્ષ એ શું અને બીજ તે શું, એ પણ એક જ બીજથી એ વૃક્ષ અને એક જ વૃક્ષના અનેક બીજ છે. તો એમાં કોણ બાપ ને કોણ પુત્ર, એટલે પુત્ર તે બાપ અને બાપ તે જ પુત્ર છે. તો હે માનવ, એક જ વસ્તુ વિચારીએ તો એક જ તાનભર તે વાન તે જ જોવે પુત્ર છે. પણ પુત્ર એ કે બાપ જુદા નથી, એ એક જ છે. આ ભૂમિ પણ ચેતન અને આપ પણ ચેતન છો. તેજ એટલે પ્રકાશ જ્યાં પડે ત્યાં એ પણ ચેતન જ છે. અને વાયુ પણ ચેતન, વ્યોમ પણ ચેતન, અને શબ્દ પણ ચેતન, અને આ પિંડ બ્રહ્માંડ પણ ચેતન જ છે. મન ચેતન, બુદ્ધિ ચેતન છે, અને એ મંગલ અમંગલ છે. અને જે કંઈ નામ ધરે તે પણ ચેતન છે. એટલે ચેતન તો આ સુંદર બ્રહ્મ એ જ અખંડ ચેતન છે. એક અખંડ બ્રહ્મ બિરાજિત છે, જે નામ અલગ કરીને વિશ્વ કહાવે છે. આવા કોઈ ગ્રંથ કે પુરાણ વખાણે છે, અને વળી એકદત્ત વરિષ્ઠ સંભળાવે છે. પણ એમાં સત્ય એ જ છે કે જે સદગુરુ પ્રવીણરામ કૃપા કરીને દાસલાલને નૈનથી ચિહ્ન દર્શન કરાવીને જ્ઞાન આપીને સમજાવે છે. એટલે સુંદર એક જ છે, એટલે બીજું બધું દ્વૈત મતી જાણ, એટલે બે પણાનું જ્ઞાન છે. તો દ્વૈત નહીં પણ અદ્વૈત જાણો. સદગુરુ જે વ્યાપક છે તે ચિહ્ન બતાવે તે જાણો. સદગુરુદેવ. હું કહું કંઈક, તું કહે બીજું કંઈક. એ કંઈક ને બીજું કંઈક, તે કંઈક અલગ રે. હું કહું કંઈક, તું કહે બીજું કંઈક. હું અને તું રે કશું તે નહીં. બુદ્ધિમાન ભયો સમજે જોર રે. હું કહું કંઈક, તું કહે બીજું કંઈક. હું નહીં તું નહીં કશું તે નહીં. બુદ્ધિ આવી ના જીત પણ દૂર રે. હું પૂર્ણ તું પૂર્ણ રે. કશું તે પુણ્ય સુંદર વ્યાપી રહ્યો સર્વ ઠેકાણે. હું કહું કંઈક, તું કહે બીજું કંઈક. ઉત્તમ મધ્યમ અને શુભાશુભ, ભેદય ભેદ જ્યાં લાગશે રે. દેખાય ભિન્ન તેવો અને અરીસો, વસ્તુ વિચારતા એક લોઢું. હું કહું કંઈક, તું કહે બીજું કંઈક. એ કંઈક ને બીજું કંઈક, તે કંઈક અલગ રે. તે સાંભળીએ અને જોઈએ તે પર કશું આ વિના બીજું કહું હવે કોણે. સુંદર સુંદર વ્યાપી રહ્યો સર્વ, સુંદર પૂર્ણ સુંદર તેરે. હું કહું કંઈક, તું કહે બીજું કંઈક. જેમ વન એક અનેક ના ભયા, નામ અનંતની જાતિ ન્યારી. નામ અનંતની જાતિ ન્યારી. ગંગા યમુના ગોદાવરી નદી સર્વ, છે જલ એક સું દેખું નિહાળી. હું કહું કંઈક ને તું કહે બીજું કંઈક. પાવક એક પ્રકાશ બહુવિધિ, દીપ ચિરાગ મસાલ જ બારી.
સુંદર બ્રહ્મ વિલાસય ખંડિત પેદય ભેદની બુદ્ધિ શું ટાળી હું કહું કંઈક તું કહે બીજું કંઈક એક શરીરમાં અંગ ભાય બહુ એક પૃથ્વી પર ઘર અનેક એક પોતરના કર્યા સર્વ ચિત્ર બનાવી કરે એકઠા હું કહું કંઈક તું કહે બીજું કંઈક એક સમુદ્ર તરંગો અનેક કેમ જાણીએ ભીન વિવેક દ્વૈત કશું જુદું નહીં દેખીએ સુંદર બ્રહ્મય ખંડિત એકનો અનેક હું કહું કંઈક તું કહે બીજું કંઈક હું કહું કંઈક તું કહે બીજું કંઈક જે મૂર્તિ ઘટ તરંગજ જે મમસાલ કરે જે બહુજ વાય પવન બહુ ગાઢ પર બહુ વાદળ વોમસુ ભૂતા વૃક્ષ શું બીજ તે શું વૃક્ષ જ પુત્ર શું બાપ તે જ બાપ શું પુત્ર વસ્તુ વિચારીએ એક જ સુંદર તાન ભરતે વાન તું દેખે સૂત હું કહું કંઈક તું કહે બીજું કંઈક ભૂમિ પણ ચેતન આપહી ચેતન તેજ પણ ચેતન રે જ્યાં પડે રે વાયુ ચેતન ઓમહી ચેતન શબ્દ પણ ચેતન પિંડ બ્રહ્માંડ હું કહું કંઈક તું કહે બીજું કંઈક છે મન ચેતન બુદ્ધિ ચેતન ચિત્ત પણ ચેતન એ જ મંગલ્ય મંગલ ચેક સુનામ ધરે તે ચેતન ચેતન સુંદર બ્રહ્મય ખંડ હું કહું કંઈક તું કહે બીજું કંઈક એકય ખંડિત બ્રહ્મ બિરાજિત નામ જુદા કરી વિશ્વ કહાવે એક ગ્રંથ પુરાણો વખાણે એક દત્ત વરિષ્ઠ સંભળાવે હું કહું કંઈક તું કહે બીજું કંઈક એક દાસલાલ ને જ્ઞાન આપી પ્રવીણ રામ કૃપા કરીને સમજાવે સુંદર દ્વૈત કશું મતિ જાણો એક જ વ્યાપક ચિહ્ન બતાવે હું કહું કંઈક તું કહે બીજું કંઈક રામ ભરોસે હે અજ્ઞાની જીવ કેમ નથી સમજતા તમે જરા સમજો આ સંસાર ઉલટો ચાલી રહ્યો છે તો હે જીવ તને સદગુરુ સમજાવે છે તો તું કેમ નથી સમજતો હે જીવ જે જ્ઞાનીજન હોય છે તે ધ્યાન ધરીને જાગે છે અને એક બાજુ આ સંસાર સૂઈ રહ્યો છે ધન સુસુપ્તિ થઈ રહ્યા એટલે જાગતા અને સૂતા એટલે એ સુસુપ્તિમાં જાગ્રત ભજન જે પરમાત્માના જ્ઞાની હોય તે આઠે પહોર કરતા હોય તે કરી શકે છે હરિના જન હોય છે તે રામ રામ જપે છે અને જે સંસારી હોય છે તે દામ દામ જપે છે પણ અજ્ઞાની જીવ તૃષ્ણા નદીમાં જેમ નદીના પાણી વહે તેમ વહી રહ્યા છે હરિના જન હોય છે તે પ્રેમ એટલે પરમાત્માના રસ પીવે છે અને સંસારી વિષય રસ પીવે છે પણ એ નથી જાણતા કે એ ઝેરના ઘૂંટડા લઈ રહ્યા છે સદગુરુ પ્રવીણરામ જ્ઞાની નિર્બદ્ધ જેમને આ દુનિયાના લાખો ફંદ લાગે છે અને અજ્ઞાની જીવો મમતામાં ઉલજી રહ્યા છે જય સદગુરુદેવ
સંસાર ઉલટો ચાલી રહ્યો હાય, અજ્ઞાની જીવ કેમ ન સમજે. જ્ઞાની જન જાગે જીવ ધરી, સંસાર સુયો રહ્યો એક બાજુ. તન સુસોપ્તિ થય રિયાય, અજ્ઞાની જીવ કેમ ન સમજે. હરિજન જપતા રામ રામ, સંસાર જપતા દામ દામ. તૃષ્ણા નદીમાં વહી રહ્યા, હાય અજ્ઞાની જીવ કેમ ન સમજે. હરિજન પીતા પ્રેમ રસ, સંસાર પીતા વિષય રસ. ચેરના ઘૂંટડા લય રિહાય, અજ્ઞાની જીવ કેમ ન સમજે. પ્રવીણ રામ જ્ઞાની નિર્બંધ, દુનિયાના લાખો લાગે ફંદ. અજ્ઞાની મમતામાં ઉલજી રહ્યા, હાય અજ્ઞાની જીવ કેમ ન સમજે. હાય અજ્ઞાની જીવ કેમ ન સમજે. રામ ભરોસે. હે માનવ, સર્જનહારને ભજ્યા વિના મૂર્ખ માનવ 84 ભટકે છે. આ માનવ મનખો અતિ દુર્લભથી પામ્યો છે, અને એમાં આપણને સદગુરુ વિધાતા મળ્યા. તો આપણા ધન્ય ભાગ્ય છે કે આ 3 લોકના તાપમાંથી બચાવનાર સદગુરુ મળ્યા. હે માનવ, આમ તો 9 માસ ગર્ભમાં રહીને અતિ સંકટ સહ્યા, છતાં તું હજુ આ જગતમાં આવીને ધન જોબનની ખોટી બડાઈ કરે છે અને જૂઠી વાત ચલાવે છે. હે માનવ, મુખમાં રામ નામ નથી લીધું તો એ ધ્યાનમાં જ ન આવે તો એમને કેમ કરીને પામી શકીએ. હે જીવ, તું વિષય રસમાં બહુ જ રચ્યો પચ્યો રહ્યો અને કામ ક્રોધનો રાજા બનીને ફરે અને ગુરુજીનું જ્ઞાન પણ ગ્રહણ ન કર્યું તો શું થાય? ફરી આમ જ ધૂળ ખાતો રહીશ. જ્યારે જમનો માર શિર પર પડશે ત્યારે હાય હાય કરીશ અને અંતર્યામી લેખા માગશે ત્યારે ઉત્તર પણ નહીં આવડે. કેમ કે કશું ભણ્યા નથી તો ઉત્તર કેમ આવડે? પછી તો શું થાય? 4 ખાણીમાં 84 યોનીમાં નીચ યોની ધરાવતા, જેમ કે મેઢક, ડુક્કર, કાગડા કે ગધા આવી યોની પામે. અમને તો સદગુરુ પ્રવીણરામ બહુ ભાગ્યે મળ્યા, જેથી આ જગતના નાતા છોડી દીધા. તો દાસલાલ સાહેબને સમરતા સુખસાગરમાં નાયા. જય સદગુરુદેવ. સર્જનહાર ભજ્યા વિના, મૂર્ખ 84 પામતા. બહુ જ દુર્લભથી પામ્યો મનકો, ધન્ય રે સદગુરુ વિધાતા. 9 માસ તો રહ્યો ગર્ભમાં, સંકટ સહ્યો દાતા. સર્જનહાર ભજ્યા વિના, મૂર્ખ 84 પામતા. ધન જોબનની કરે બડાઈ, જૂઠી વાત ચલાવતા. મુખથી રામ કહ્યું નહીં પાપીએ, આવે નહીં કઈ ધ્યાનમાં. સર્જનહાર ભજ્યા વિના, મૂર્ખ 84 પામતા. વિષય રસમાં બહુ જ રસિયો, કામ ક્રોધનો રાજા. ગુરુનું જ્ઞાન ગયું નહીં હૃદયે, રહીશ ધૂળ ખાતો. સર્જનહાર ભજ્યા વિના, મૂર્ખ 84 પામતા. જમનો માર ફોડે શિર્યો પર,
ત્યારે આય કરતા અંતર્યામી લેખ્યો માગશે ઉતર નહીં આવડતા કોઈ સર્જનહાર ભજ્યા વિના મૂર્ખ 84 પામતા ચાર ખાણીમાં 1,84,000 નિશ્ચયોની દોરતા મેઢક ડુકર હોય કાગડા ગધા પણિયોની પામતા સર્જનહાર ભજ્યા વિના મૂર્ખ 84 પામતા પ્રવીણ રામ મળ્યા બહુ ભાગ્યે છોડ્યા જગત નાતા દસલાલ સમરે સાહેબને સુખ સાગર નાતા સર્જનહાર ભજ્યા વિના મૂર્ખ 84 પામતા. રામ ભરું. તો આ વાણીમાં સદગુરુ કહે છે કે હે સાધુજી, તમે જીવોને જ્ઞાન આપો છો તો મને એ બતાવો કે અગમના જ્ઞાન શું છે. હે સાધુજી, તમને જે પૂછું એમના મને સાચા ઉત્તર આપો. સાચું અને ખોટું ભેળવીને કહેવાનું છોડી દ્યો. તમે જીવોને સમજાવો છો તો એ કહો કે જ્ઞાનનો વાસ ક્યાં છે. કોને જ્ઞાન કહેવાય? તો જ્ઞાન એટલે પરમાત્મા. પછી કહે છે કે આ જગતનો વાસ ક્યાં છે. એ જાણો કે આ જગતના સ્વરૂપ વખાણ્યા છે. અને જીવનો વાસ ક્યાં છે. અને જીવ રૂપને શું માન્યા છે. ઈશ્વરનો વાસ ક્યાં છે. અને ઈશ્વરના રૂપ અમને લખાવો. માયા રૂપ કોને કહે છે તે ભિન્ન ભિન્ન કરીને સમજાવો. અને અવિદ્યા રૂપ કેવા છે તે અમને કહો. અને અવિદ્યા જે છે તે શું એક કલ્પના જ છે. તો દાસલાલ કહે છે કે આ બધું સત્ય જાણવા માટે હે સાથી જ્ઞાન વિદ્યાના મેદાનમાં આવી જા. તો સદગુરુ પ્રવીણરામ જ્ઞાનના ડંકા સંભળાવી દેશે. તે સાંભળીને નિર્ભયતા પામશો. કહો યગમના જ્ઞાન સાધુજી હો કહો યગમના જ્ઞાન પૂછું તેનો સાચો જવાબ બતાવો સાચું અને ખોટું છોડી દિયો કહો યગમના જ્ઞાન સાધુજી ઓ કહો યગમના જ્ઞાન ક્યાં છે જ્ઞાનનો વાસ કહી દિયો કોને કેવાય જ્ઞાન ક્યાં છે જગતનો વાસ જાણો જગત સ્વરૂપ વખાણ્યા કહો ગમના જ્ઞાન સાધુજી ઓ કહો યગમના જ્ઞાન ક્યાં સે જીવનો વાસ વસે એ જીવરૂપ સુમાયના ક્યાં સે ઈશ્વરનો વાસ કહો ઈશ્વર રૂપ લખાવો કહો યગમના જ્ઞાન સાધુજી ઓ કહો યગમના જ્ઞાન માયા રૂપ કોને કહે છે ભિન્ન કરી બતાવો અવિદ્યા રૂપ છે કે વાતે કહો પામો જે કલ્પના કહો યગમના જ્ઞાન સાધુજી હો કહો યગમના જ્ઞાન દાસલાલ કહે છે સાથી આવી જા સત્સંગના મેદાનમાં પ્રવીણ રામ કહે
જ્ઞાનના ડંકા સાંભળીને પામો નિર્ભયતા. કહો યગમુના જ્ઞાન સાધુજીઓ, કહો યગમુના જ્ઞાન. રામ ભરોસે. તો જેમ સદગુરુ કહે છે તેમ યોગ યુક્તિ અમે લગન લગાવીને પ્રેમ ભીની એ વિધિ કરી. આંખ નાક દરવાજા બંધ કરીને ઘટમાં નાટક જોયા. તો આ સુરતા ભજનની વાત કરવામાં આવી છે, જેમાં નાભી કમળથી સુરતા પ્યારી ધૂન લગાવે અને ત્રિપુટીએ નાદ ઝણકારે. એટલે ત્યાં સોહમ ઘર પહોંચતા એ સોહમ ઘરનો નાદ સંભળાય. તો આંખ બંધ હોવા છતાં એવા અજબ ફૂલ નયનોમાં જોયા અને જાણે રોમે રોમમાં અમૃત વરસ્યા. મન પવનની ગમ કરીને નાભી નાક વચ્ચે મંજિલ ચલાવી અને ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણમાં આવીને ગંગા યમુના અને સરસ્વતી નાહ્યા, જેથી નાડીઓ શુદ્ધ થઈ. અને પછી નામ શબ્દની એવી સુરતા ચલાવીને કે હંસ રૂપમાં ધ્યાન લગાવ્યા. એટલે એક જ ધ્યેય કે સત્ય પામવું છે. અને સોહમ પુરુષના દર્શન કર્યા, જે 9મા સોહમની વાત છે. પછી એથી આગળ શ્વેત શૂન્ય ત્રિપુટી શ્વેત જ ફૂલ જે બ્રહ્મ તખત હિંડોળે હંસ ઝૂલ્યા. અધર તખત પર આસન કર્યા અને હું તું મટીને અભય પદ લીધા. જ્યાં એક બે નહીં કે પુરુષ કે નાર નહીં, ત્યાં રાત દિવસ કે હલકા ભારે નહીં, એવા સદા સનાતન બ્રહ્મ વિજ્ઞાન જ્યાં પર પરાપદ કે લાભ હાનિ નહીં. સદગુરુ પ્રવીણરામ પ્રભુએ કૃપા કરી અને અમે સમજીને સાચી સેન ઘટમાં લીધી. તો દાસલાલ કહે છે કે એ સેન સુધી તો કોઈ વેલા સંત ખેલાડી જ પહોંચી શકે છે. એટલે એ સેન સુધી તો કોઈ વેલા સંત જ પહોંચી શકે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. યોગ યુક્તિ અમે એવી વિધિથી કરી, લગન લગાવી પ્રેમ ભીની. યોગ યુક્તિ અમે એવી વિધિથી કરી, નેન નાક બંધ કર્યા દરવાજા. કટમાં દેખિયા રે નાટક. યોગ યુક્તિ અમે એવી વિધિથી કરી, નાભી કમળથી ધૂન લગાવી પ્યારી. ત્રિપુટી નાદ જણકારી. યોગ યુક્તિ અમે એવી વિધિથી કરી, અજબ ફૂલ નયનોમાં દેખિયા. રોમ રોમમાં અમૃત વરસ્યા. યોગ યુક્તિ અમે એવી વિધિથી કરી, મન પવનની ગમ કરી હલાવી. નાભી નાસ વચ્ચે મંજિલ ચલાવી. યોગ યુક્તિ અમે એવી વિધિથી કરી, હિંગલા પિંગલા સૂક્ષ્મણાયાવી. ગંગા યમુના સરસ્વતી નાઈ. યોગ યુક્તિ અમે એવી વિધિથી કરી, નામ શબદ સુરતા ચલાવી. હંસ રૂપમાં ધ્યાન લગાવ્યા. યોગ યુક્તિ અમે એવી વિધિથી કરી, સોહમ પુરુષના દર્શન કર્યા. માનસર ડેરા દીદ સરોવરમાં.
યોગ યુક્તિ અમે એવી ધીતિ કરી શ્વેત શૂન્ય ત્રિપુટી શ્વેત જ ફૂલ બ્રહ્મ તખત ઈંડોળે અંશ ઝૂલિયા યોગ યુક્તિ અમે એવી ધીતિ કરી અધર તખત પર આસન કર્યા હું તુમટી અભય પદ લીધા યોગ યુક્તિ અમે એવી ધીતિ કરી એક બે નહીં પુરુષ નહીં નર નારી એક બે નહીં પુરુષ નહીં નર નારી રાત દિવસ નહીં અલકા ભારી યોગ યુક્તિ અમે એવી ધીતિ કરી સદા સનાતન બ્રહ્મ વિજ્ઞાન પદ પરાપર લાભ નૈયાની યોગ યુક્તિ અમે એવી ધીતિ કરી ગુરુ પ્રવીણ રામ સદગુરુએ કૃપા કરી સમજી સૈના ઘટમાં જ લીધી યોગ યુક્તિ અમે એવી ધીતિ કરી દાસલાલ કહે કોઈ વિવેકી પૂછે વિરલા સંત ખેલાડી યોગ યુક્તિ અમે એવી ધીતિ કરી રામ ભરોસે